સવારમાં જઈને ઓફિસ તો હેન્ડલ કરી લે છે, મીટિંગ્સ તો અટેન્ડ કરી લે છે, પણ સાંજે હું ઘરે જઈને શું બનાવીશ એ પણ એ ઓફિસથી જ વિચારતી હોય છે. ઘરમાં બધાની નાની નાની જે નીડ છે એ કઈ રીતે મારે હેન્ડલ કરવી, કઈ રીતે બધાની નીડ્સ યાદ રાખવી, એ એક વુમન જ કરી શકે છે. સો હેપી વુમન્સ ડે ટુ ઓલ ધી વુમન ઇન ધી કોર્પોરેટ વર્લ્ડ, ઇન ધી હાઉસ હોલ્ડ, wherever the woman is working. ઘરમાં નાની નાની કોઈ પણ બાબત હોય એ બધાને ધ્યાન રાખે, કોઈની નાની મોટી જરૂરિયાત હોય એ ધ્યાન રાખતી હોય, ઘરમાં કઈ વસ્તુ ખૂટી ગઈ છે, કઈ વસ્તુ લાવવાની છે, ત્યાંથી લઈને મીટિંગમાં કઈ ડેડલાઇન કમ્પ્લીટ કરવાની છે, કયા ટોપિક ઉપર વાત કરવાનું છે, ક્યાં પ્રમોશન લેવાનું છે, ક્યાં પ્રમોશન આપવાનું છે, ક્યાં વુમનને સપોર્ટ કરવાનું છે બીજી વુમન સાથે, કઈ રીતે પોતાનું ટ્રાવેલિંગ હેન્ડલ કરવાનું છે, કઈ રીતે પોતાની સેફટી હેન્ડલ કરવાની છે, કઈ રીતે બીજી વુમન્સને એન્કરેજ કરવાનું છે. હેપી વુમન્સ ડે એમની પણ જે સ્પોર્ટ્સમાં એન્ટ્રી માટે પણ ફાઇટ કરે છે, એના ઇક્વિપમેન્ટ માટે પણ ફાઇટ કરે છે, સ્પોર્ટ્સની એલિજિબિલિટી માટે પણ ફાઇટ કરે છે. સ્ટીલ દે આર ડુઇંગ ગુડ, દે આર ડુઇંગ ધેર બેસ્ટ એન્ડ દે આર રિપ્રેઝેન્ટિંગ ધી કન્ટ્રી. હેપી વુમન્સ ડે એ વુમન્સની પણ જે એજ્યુકેશન સેક્ટરમાં પણ સપોર્ટ એમને નથી મળતો, એન્ડ સ્ટીલ દે આર eager to get the education. They stood up for themselves and they get the education and they also upbring their families. So happy Women's Day to all the women, wherever they are struggling and wherever they are doing good. Just we hope we just not get the flowers on the Women's Day, but at least we got the same equality that we want. At least we got the some of the relief in our responsibility that we never ever accepted that is ours. હેપી વુમન્સ ડે એમને પણ જે ઘરમાં કોઈની દીકરી છે, કાં તો ઘરમાં કોઈની વાઇફ છે, ઘરમાં કોઈની બહુ છે, ઘરમાં કોઈની સાસુ બનીને રહે છે, સ્ટીલ ઓલ ઓફ ધેમ આર સ્ટ્રગલિંગ એન્ડ ડુઇંગ ધેર બેસ્ટ જોબ ઇન ધી હાઉસ એઝ વેલ, એન્ડ સ્ટીલ દે આર ક્રિએટિંગ ધેર ઓન આઇડેન્ટિટી. Own identity create करनी it's really difficult for women and handling their roles and responsibility at home, at corporate. So happy Women's Day to all the women. Cheers for the women. તમારા ઘરમાં તમે જે પણ વુમનને સપોર્ટ કરતા હોય પ્લીઝ એમને કોમેન્ટમાં જરૂરથી ટેગ કરજો અને આ વિડીયો એમની સાથે જરૂરથી શેર કરજો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.